સિંગાપુર બનવાની જો ભાઈ ગાડી બંધ થઈ ગઈ તમારી ગાડી બંધ થઈ ગઈ આપણે ગાડી બંધ થઈ ગઈ તમે ક્યાંની મહેનત કરી રહ્યા છો 15-20 મિનિટ અમદાવાદ મહાનગર સરકારને શું મેસેજ આપો છો તમે પાણીનો નિકાલ કરવો જોઈએ જલ્દી માણસો બહુ કંટાળ છેક થી વાસણાથી પાણી છે એમ નીટનું પ્રોગ્રામ બધાને કેટલું પ્રોબ્લેમ થયું છે બહુ બધી પ્રોબ્લેમ આ ક્લાસીસ જઈને જાય તો આવું ત્યાં બંધ ત્યાંથી બહુ કંટાળી ગયા છો કંટાળી ગયા જો આ સિંગાપુર જો અરે ભાઈ કેવું બનાવ્યું સિંગાપુર બહુ મસ્ત બનાવ્યું સિંગાપુર બન્યું છે એને અમદાવાદ મહાનગર કહે છે કે અમદાવાદને સિંગાપુર બનાવવા માંગે છે બનાવો આ કેવું લાગે સિંગાપુર તમને બહુ મજાનું લાગ્યું મને તમે સરકારને પ્રશાસનને શું મેસેજ આપો છો શું કહું શું કઈ કહેવા જેવું તમે નથી જોઈએ કે આ ના થવું જોઈએ તો તમે આ નીટથી વિદ્યાર્થીઓ પરેશાન છે હા અને આ બરોબર પાણીથી લોકો પરેશાન છે સરકારને શું વિશે તમે કહેવા માંગો છો સરકાર બદલી નાખો સરકાર બદલી નાખો નીટની એક્ઝામ થી વિદ્યાર્થીઓ પરેશાન યુવાનો પરેશાન લોકો પરેશાન બધા પરેશાન છે તમે સરકારને શું મેસેજ આપો છો સરકાર જે છે ને કઈ કામની નથી આપણી જે સરકાર જે છે ને તે ખાડે ગઈ છે ને આપણું શિક્ષણ પણ ખાડે ગયું છે જો એફડી માંથી આવું છું ઘૂંટણ સુધી પાણી છે બાળકો કઈ રીતે જશે ને બાળકો કઈ રીતે ભણશે સ્કૂલ અને જયારે મહાનગરપાલિકાની વાત આપણે કરીએ અમદાવાદની અંદર તો મહાનગર એમ કે છે કે અમદાવાદને સિંગાપુર બનાવી દેશું એમને તમે શું આટલું બધું કરોડો રૂપિયાનું મ્યુનિસિપાલિટીનું બજેટ હોય છે અને આપણે આવી રીતે હાલતમાં જોઈએ છે તો કોઈ પણ માણસે મ્યુનિસિપાલિટીને ટેક્સ ના આપવું જોઈએ જો આ લોકો પબ્લિકની ડિમાન્ડ છે કેટલું કંટાળી ગયા છો ભાઈ બહુ વધારે શું પરિસ્થિતિને જોવું પડે છે ખાસી બધી જો ઓફિસમાં ફોન પર ફોન આવે છે પણ કોઈ મતલબ કશું બી નિવારણ છે જ નહીં શું કહેવા માંગો છો ભાઈ આ સરકારથી તમે કેટલા કંટાળી ગયા છો સાહેબ ઘણું બધું છે પણ પાણીનો જે નિકાલ કરવાનું હોય એ અત્યાર સુધી કોઈ નિકાલ કરતા નહીં દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે પણ એમને કઈ ખબર પડતી નહીં કે પાણી નિકાલ કેવી રીતે કરીએ તો નગરપાલિકા કે મહાનગરપાલિકા અત્યાર સુધીમાં શું કામ કર્યા છે જગ્યાએ જગ્યાએ ભૂવા પડે છે ઘણી બધી જગ્યાએ સોસાયટીમાં પાણી ભરાય છે સોસાયટીમાં તો સમજ્યા રોડ ઉપર પાણી જેનાથી છોકરાઓ હેરાન થાય છે પબ્લિક હેરાન થાય છે સરકારને કઈ પડી નથી વિદ્યાર્થીઓ નીટની એક્ઝામમાં 22 છોકરાઓ મરી ગયા બેચારો છે જે અભ્યાસ કરતા હતા યુવાનો હેરાન છે પબ્લિક હેરાન છે તમે પબ્લિક જયારે મહાનગર એમ કે છે અમદાવાદની કે અમદાવાદને સિંગાપુર બનાવી દઈશું તમે એના વિશે શું કહેવા માંગો છો હા તો અત્યારે સિંગાપુર જ લાગે છે ભાઈ જોન તમે ચારે બાજુ ટાપુ જ ભરાયા છે પાણી જ પાણી છે હવે અત્યારે છોકરાઓને લેવા જઈએ 2-3 કલાક સુધી સ્કૂલમાં છોકરાઓ છે કોઈના નિકાલવાની કોઈ જગ્યા નથી પાણી નથી તો સરકારને એટલી તો ખબર પડે કે એના કાઉન્સિલરને એટલી તો ખબર પડે કે પાણીનો નિકાલ કેવી રીતે કરીએ કે આવતા વર્ષે કોઈ વિદ્યાર્થીને કે પબ્લિકને હેરાનગતિ ના થાય જયારે વાત કરવામાં આવે છે આ સિંગાપુરની અમે સિંગાપુરના લોકો જોડે ચર્ચા કરીએ આ રહ્યા વિદ્યાર્થીઓ યુવાનો આ રહ્યા અમદાવાદના જૈનજી યુવાનો જૈનજી જોઈ લો આજે જૈનજી સાથે વાત કરીશું આપણે આ બધા જૈન આવી જાઓ આગળ આવી જાઓ જનતા પાર્ટી જો નીટની એક્ઝામ થી કેટલા પરેશાન છો જયારે અમદાવાદ આ સિંગાપુરમાં છે આપણે ઉભા સિંગાપુરની દશા કેવી છે બતાવો ને જરા બહુ બેકાર દશક છે બહુ બેકાર દશા સિંગાપુર અહીંયા જોઈ લો સિંગાપુર મહાનગર કે સિંગાપુર છે ભાઈ અમદાવાદ સિંગાપુર બનાવી દેશું તો સિંગાપુર વિશે કહી તો કહો તમે 2 કલાકથી 5 કલાકથી અહીંયા તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ ચાલતા આવું પડ્યું પાણીમાં કારણ કે આવવાનો રસ્તો જ નહીં ને બ્લોક છે બધું બહાર પાણી 9 સ્ટાન્ડર્ડમાં છે એમના બાળક આ એક જોબ કરતા કરે છે જોબમાંથી અહીંયા સુધી પહોંચતા 3 કલાક થઈ ને અહીંયા હોલ્ડ કરતા 2 કલાક 5 કલાક એમના દાડાના ખરાબ થયા છે આ એફજી સ્કૂલના કેમ્પસ છે ભાઈ આ એફજી સ્કૂલનો કેમ્પસ છે આ તમે બધા જોઈ શકો છો રિક્ષાઓ પડેલી છે આગળ આવો ભાઈ કેમેરામેન આગળ આવો આ સ્કૂલ તમે જો સ્કૂલનો કેમ્પસ કેટલું ભરાઈ રહ્યું છે ક્લાસોમાં પાણી છે રિક્ષાઓ ડૂબી ગઈ છે અડધો કિલોમીટર સુધી પાણી અહીંયા છે લોકો 4-5 કલાકથી અહીંયા હોલ્ડમાં છે તમે જોઈ શકો છો આખું કેમ્પસ ક્લાસરૂમ ઉપર સુધી પાણી ભરાઈ ગયું છે